બ્રાહ્મણ તે કઈ ખોટું બોલે અને શાસ્ત્રની કથા કરે, શાસ્ત્રમાં હોય તો જ કહેતા હોય ને. એટલે ત્રણેય હાલ્યા રામ 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 કરતા પડ્યા, પટપટ પટપટ કરતા સામે કાંઠે આવી જાય. સાચી વાત છે. હવે રોજ આવે ને જાય, વિચાર કરો, રોજ એક નદીને આ કાંઠે આવે ને આ કાંઠે દૂધ વેચીને વૈયા જાય. ત્યારે કોક તો ભાળી જ જાય ને, એ કે આ તો ગજબ છે કે આ શું છે, આ તાજુવી. એક છે ને એક ભૂદેવ છે ને કથા કહેતા રામાયણની, અને એમાં એને કથાઓ કરતા હશે. એ વખતે ગામમાં દૂધ વેચવા માટે 3 ભરવાડો આવેલી. હવે એ છે જે આવે બધું માણસ જોઈ બેસી ગઈ. તો એ વખતે પેલા ભટજી છે ને એમણે એમ કીધું કે રામ નામથી પથરા તરે તો માણસ કેમ ન તરે. એને જુદી સેન્સમાં કીધું કે રામ નામથી પથરા તરે તો રામ નામ કરવાથી માણસ કેમ ન તરે, એટલે ભવસાગર કેમ ન થરે. આ ભરવાડોને સાંભળ્યું એ કે એલા આપણે રોજ દૂધ આપવા આવીએ છીએ, વચ્ચે મોટી ઘૂઘવાટા કરતી નદી છે, અને નદીને આપણે રોજ 25 પૈસા દેવા હોડીવાળાને, આવવાના 25 દેવા, રોજના આઠાના ભાંગવા. આ ભટજી મહારાજ અને આવા બ્રાહ્મણ તે કાંઈ ખોટું બોલે બ્રાહ્મણ એ કે રામ નામથી પથરા તરી ગયા તો માણસ શીના ન તરે. આપણે રોજના આઠાના ભાંગવા હેને એલી કે વાત સાચી છે. બ્રાહ્મણ તે કઈ ખોટું બોલે અને શાસ્ત્રની કથા કરે, શાસ્ત્રમાં હોય તો જ કહેતા હોય ને. હાલો એટલે ત્રણેય હાલ્યા રામ 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 કરતા પડ્યા, પટપટ પટપટ કરતા સામે કાંઠે આવી જાય. સાચી વાત છે. હવે રોજ આવે ને જાય, વિચાર કરો. રોજ એક નદીને આ કાંઠે આવે ને આ કાંઠે દૂધ વેચીને વૈયા જાય. ત્યારે કોક તો ભાળી જ જાય ને, એ કે આ તો ગજબ છે કે આ શું છે, આ તાજુવી. એટલે એમણે એકવાર કોઈ એને ઉભા રાખ્યા એ બહેનોને કે આ તમે આ કેવી રીતે કરો. એટલે તમને નથી ખબર, ગામમાં ઓલા મહારાજ છે ને એની કથા અમે સાંભળતા હતી, એમાં એને અમને આ મંત્ર આપ્યો કે રામ રામ કરીએ એટલે આમનો પાણી પર આપણે હાલી જાય, તરી જાય કે તે દુના અમે આમનામ જ જઈએ છીએ. તે જઈને એને કોકે કીધું કે આ તો આવું થાય છે, એમ મારે કરવું છે. હાલો કે એ ભાઈ ટોળું ને ભટજી આગળ ને તાલના ડંકા જેવી ચોટલી લાટા જેવું બધું ટાઈલ ને આવ્યા ભટજી રામ રામ રામતા કરતા પીડા. 3 જણે ખેંચાતી માંડ જીવતા રહ્યા. ગોળા જેવડી ટક્કર લઈ ગયેલી, ફાન મેળી આમાં કાચબાન જેમ તરવા, કાંઈ ન તરી શક્યા. એ ગાનારો નથી તરતો પણ સાંભળનારો તરી જાય છે.